ગુજરાત માટે રમતગમત ક્ષેત્રે આજે એક ઐતિહાસિક દિવસ છે। કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી પહોંચી છે। પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરેના નેતૃત્વમાં 5 સભ્યોની આ ઉચ્ચ સ્તરીય ટીમ 8 થી 11 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ શહેરોની મુલાકાત લેશે। આ પ્રવાસની શરૂઆત આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મહત્વપૂર્ણ બેઠકથી કરવામાં આવી છે। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતની સજ્જતા અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરવાનો છે। આ ટીમ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લેશે તેમજ વડોદરા અને એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન અને રમતગમત માટેના સંભવિત સ્થળોની સાઇટ વિઝિટ કરશે। મુખ્યમંત્રી સાથેની બેઠકમાં 2030ની ગેમ્સના આયોજન માટેની બ્લુપ્રિન્ટ અને તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે। જે રીતે ગુજરાત વૈશ્વિક કક્ષાના આયોજનોમાં અગ્રેસર રહ્યું છે તેને જોતા હવે ઓલિમ્પિક બાદ કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ ગુજરાતે મક્કમ ડગલા માંડ્યા છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રાજ્ય સરકારના અધિકારીઓ આ ટીમને ગુજરાતની ખેલ જગતની સુવિધાઓથી માહિતીગાર કરી રહ્યા છે।